આ તમે બધા શું કરો છો? તમે બધા ફ્રેન્ડ્સ લાગો છો. જી હા, અમે બધા સર્વોદયના ફ્રેન્ડ્સ છીએ અને પર્યાવરણ પ્રેમી પણ છીએ. અને એવી સ્કૂલના સિક્કા છીએ જે ક્યાંય પાછા ના પડે. બટ બાય પ્રોફેશન તમે બધા શું છો? બાય પ્રોફેશન અમે બધા અલગ અલગ ફિલ્ડના ડૉક્ટર છીએ અને પોલીસ ઓફિસર છે. અને એટલું જ નહીં, હું ડેન્ટિસ્ટ સાથે એક સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર છું અને એ બી એક ડૉક્ટર સાથે ગુજરાત ફર્સ્ટ લેડી સ્ટેન્ડ અપ કોમેડિયન. These core values are given to us in Sarvodaya School and the sole achievement goes to Bharat sir. સો થોડી વાતો કરી લઈએ. હા ચલો. સમય એટલો ફાસ્ટ વહી ગયો ખબર જ ના પડી. અને જે સર્વોદય સ્કૂલના આપણા જે ટીચર્સે જે શીખવાડ્યું હતું એનો જીવનમાં અમલ કરતાં કરતાં અમે સર બની ગયા તેની કોઈ માહિતી જ ના રહી. હાલ હું રાજકોટ શહેર પોલીસમાં ફરજ બજાવું છું. પહેલાં તો હું મારા ફ્યુચર માટે શ્યોર નહોતો, પણ જ્યારે સર્વોદય સ્કૂલમાં એનસીસી કેમ્પ અને જે એનું ડિસિપ્લિન જોયું એનાથી મને વધારે પ્રોત્સાહન મળ્યું કે મારે આ ફિલ્ડમાં આગળ વધવું જોઈએ. અને સર્વોદય સ્કૂલે એ માટે મને પૂરેપૂરો સપોર્ટ કરેલો છે. સર્વોદય કહે ને કે સર્વનો ઉદય કરે છે, પણ મારા જીવનનો તો હું એમ કહું કે પર્સનલી મારા જીવનનો એનો ઉદય કર્યો છે. સ્ટેન્ડઅપ કોમેડિયન છું અત્યારે અને ડૉક્ટર પણ છું. તો એ બંનેમાં સર્વોદયનો ફાળો એટલો છે કે એજ્યુકેશનની સાથે બધી બહારની જે એક્ટિવિટીઝ હતી એમાં બહુ સપોર્ટ કરતી હતી. આજથી લગભગ 18-20 વર્ષ પહેલાં તમે સમય ગણો તો ત્યારે તો ભણતર સિવાય કાંઈ હતું જ નહીં. તો ત્યારે મને આવી કલ્ચરલ એક્ટિવિટી માટે સર્વોદય સ્કૂલે બહુ જ સપોર્ટ કરેલો છે. સર્વોદયના લીધે જ હું આકાશવાણીમાં મેં પાસ કરેલું હતું અને સર્વોદયના લીધે જ મને મારા જીવનનો પહેલો ચેક 8 વર્ષની ઉંમરે મળેલો. ભરત સરે હંમેશા કહ્યું છે કે ભણતર સાથે ગણતર ઇમ્પોર્ટન્ટ છે. ભણ્યું તો છે જેનાથી હું ડેન્ટિસ્ટ બન્યું છે, બાયોલોજીની લેબમાં વર્ક કરીને ત્યાંથી મને ઇન્સ્પિરેશન એઝ અ ડેન્ટિસ્ટ બનવાનું મળ્યું છે. એવી રીતે ગણતર પણ એટલું જ ઇમ્પોર્ટન્ટ છે કે સ્ટેજ પરફોર્મન્સ, સ્પીચ, એના લીધે થઈને આજે ડેન્ટિસ્ટ્રી અને એઝ અ સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સરમાં મને એ સ્ટેજ ઉપર આ બધું બહુ જ કામ આવે છે. સર્વોદય સ્કૂલ્સમાં બાયોલોજી લેબ, ફિઝિક્સ લેબ્સ, કેમેસ્ટ્રી લેબ, એ બધી જ લેબ્સમાં ડાયસેક્શન ને એ કરવાનું આવે. એ ઉપરથી એક નાનપણથી જ ઈચ્છા હતી કે એનાટોમીમાં આગળ વધવું, હ્યુમન બોડીને એક્સપ્લોર કરવું. એ એક ઇન્સ્પિરેશન હતી કે જે સર્વોદય સ્કૂલમાંથી મને મળી. બિંદાસ એકદમ. સ્ટાફ બી પૂરો એટલો સપોર્ટિવ હતો કે નાની વાત, પર્સનલ વાત પણ આપણને એટલી સપોર્ટ કરતા હતા. ભણવા સાથે મને ફૂટબોલ રમવું બહુ જ ગમતું અને મને ફૂટબોલનો બહુ જ શોખ હતો. એટ ધ સેમ ટાઈમ મને ચેસનો પણ બહુ જ શોખ છે. તો કોમ્પિટિશનમાં આગળ વધવું એટ ધ સેમ ટાઈમ વિથ ધ એકેડેમિક્સ, એ સર્વોદય સ્કૂલનું બેસ્ટ વસ્તુ છે. આમ તો આખી સ્કૂલ યાદ આવે છે, કારણ કે હજુ પણ મારી પાસે પહેલા ધોરણનું આઈ કાર્ડ સાચવેલું છે. હજુ પણ મારી પાસે એક કવર સાચવેલા છે જે બુક ઉપર મેં ચડાવેલા હતા. છેલ્લી બેન્ચ ઉપર મને બેસાડતા, કારણ કે મારી અટક વી હતી એટલે મને છેલ્લી બેન્ચ ઉપર બેસાડતા. ત્યાંથી મને મારું પાછળનું જે ગ્રાઉન્ડ દેખાતું અને ત્યાં બધા પાણી પીવા માટે આવતા. એટલે લેક્ચર ચાલુ હોય એનું પાછળ જોતી હોય કે કોણ પાણી પીવા માટે આવેલું છે. તો એ ખૂણો મને બહુ યાદ આવે છે. ક્લાસરૂમની ફર્સ્ટ બેન્ચ ઉપર બેસવું અને લાસ્ટ બેન્ચ ઉપર પણ, કારણ કે જે ગમતા એવા સબ્જેક્ટ હોય એમાં આગળ બેસવાનું અને જે ન ગમતા હોય એમાં પાછળ બેસી જવાનું. મારું ફર્સ્ટ એન્યુઅલ ફંક્શન કે જેમાં હું કૃષ્ણ બની હતી. એક એન્યુઅલ ફંક્શનમાં કરાટેમાં મારા સ્ટમક ઉપરથી બાઇકને રાઈડ કર્યું હતું. ચેસ કોમ્પિટિશનમાં જીતું ફોર ધ ફર્સ્ટ ટાઈમ. મારું જીવન બદલનાર સ્કૂલ એટલે સર્વોદય સ્કૂલ. એક ટર્નિંગ પોઈન્ટ છે અને બિગેસ્ટ બ્લેસિંગ્સ છે. જ્ઞાન મંદિર. પ્રેરણા. સર્વોદયનો હાર. ભરત સર. ભરત સર. ભરત સર. અત્યારે સર્વોદયનું બાઈકમાં. અક્ષર. 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 ઓલ ટાઈમ ફેવરિટ ટીચર. ગીતા મેડમ. ઓફકોર્સ ગીતા મેમ એન્ડ પાયલ મેમ. ગીતા મેમ ઓફકોર્સ. બટ મેમ નાવ આઈ હેવ અ ક્વેશ્ચન કે આજે પણ ભરત સર લોકોને એટલું ગાઈડન્સ આપે છે પેરેન્ટ્સને કે સ્ટુડન્ટ્સને? હા, ભરત સર તો આપે છે, બટ હવે એમના સન અક્ષ ગાજીપરા એઝ અ મેનેજિંગ ડિરેક્ટર એ બી સ્ટુડન્ટ્સને ગાઈડલાઇન્સ આપે છે. ચલો એમને તમને મળાવું. ચાલ. મારા ફાધરે સંસ્થા શરૂઆત એટલે કરી હતી કે એમને મશીનને પણ માણસ બનાવતા હતા. ક્યાંક સોસાયટીમાં અને બારી દુનિયામાં જ્યાં ઉણપ એમને દેખાણી કે સાચા અર્થમાં જીવન કેમ જીવવું, મારા પર્સપેક્ટિવથી જોઉં ને તો એ એકદમ સાચો વિચાર અને સારો વિચાર છે. એ જ વેલ્યુઝથી અત્યારે સંસ્થા ચાલે છે. પણ બિંગ ઇન ધીસ જનરેશન એન્ડ એટ ધીસ લેવલ કે હવે છે ને બાળકોને ટેકનો સેવી પણ બનાવવા પડે એમ છે. કોરોના આવ્યો પછીથી ફિઝિકલી ફિટ એટલા બનાવવા પડે એમ છે. એટલે સ્પોર્ટ્સમાં મારું ફોકસ વધારે છે, ટેકનોલોજીમાં વધારે છે અને ગ્રોઈંગ વર્લ્ડમાં કે જે અત્યારે અપગ્રેડેશન ને અપડેશન આવે છે તેની સાથે સાથે બાળકો કેવી રીતના ચાલે, બિંગ અ હ્યુમન એન્ડ નોટ અ મશીન. તો એવી રીતના અત્યારે સંસ્થાનો વિકાસ થઈ રહ્યો છે અને હવે જે એક નાનો વિચાર એક બીજ તરીકે વાવ્યો હતો
એ વટવૃક્ષ બની ગયું છે. એટલે આઈ એમ રિયલી લકી કે એક સેવા કરવાનો પણ મોકો મળ્યો છે. ને હું હર ટાઈમ મારું સેન્ટેન્સ એવું હોય છે કે બાળકો આપણું ભવિષ્ય છે અને એનું ભવિષ્ય આપણા હાથમાં છે, તો શું કામ એ સારું ના બનાવીએ. ચલો તો આજે તમારા બધા સાથે વાતચીત કરીને બહુ જ મજા આવી. આઈ એમ લિવિંગ બાય. અરે હા, એક મિનિટ, જાન્યુઆરી એન્ડમાં સર્વોદય ઓલિમ્પિક અને બાઝાર આવે છે. યુ હેવ ટુ કમ. શ્યોર, આઈ ડેફિનેટલી બાય. ઓકે, બાય.